રાજકોટના પડધરીમાં એરફોન કંપનીમાં 27 લાખની ચોરી, બુકાની ધારી તસ્કરોની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। રાજકોટ જિલ્લાના પડધરી વિસ્તારમાં આવેલ એરફોન ઇન્ડિયા કંપનીમાં બુકાની ધારી તસ્કરો દ્વારા મોટી ચોરીની ઘટના સામે આવી છે। તાજેતરમાં બનેલી આ ઘટનામાં તસ્કરો કંપનીની મુખ્ય ઓફિસમાં ઘૂસી ગયા હતા અને ₹7 લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની આ સમગ્ર પ્રવૃત્તિ કંપની પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેને આધારે ચોરીની રીત અને સંદર્ભ સ્પષ્ટ થયા છે। કંપનીમાંથી ચોરી થયેલી રોકડ ઉપરાંત અન્ય કિંમતી માલસામાનનું પણ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે। આ પ્રકારની મોટી ચોરીની ઘટના ઔદ્યોગિક અને વ્યવસાયિક સ્થળો પરની સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ પર પ્રશ્ન ઊભો કરે છે। સ્થાનિક પોલીસ હાલ વિડીયો ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે ચોરોની ઓળખ કરવા માટે ઝડપથી પગલાં લઈ રહી છે। કંપની માલિકોએ પોલીસને નુકસાનની વિગતવાર માહિતી આપી છે, જેમાં રોકડ ઉપરાંત માલની કિંમતનો પણ સમાવેશ થાય છે। ઔદ્યોગિક વિસ્તારોમાં ગુનાખોરીના વધારાના સંદર્ભમાં આ મામલો જોવામાં આવી રહ્યો છે અને પોલીસ ટૂંક સમયમાં તસ્કરોને પકડવાની આશા વ્યક્ત કરી રહી છે।